ભાવનગર વાસણઘાટ વિસ્તારમાં ફરી અસામાજિક તત્વોનો આતંક સામે આવ્યો છે। અસામાજિક તત્વોએ ગેરેજમાં પાઇપ અને ધોકા વડે ગાડીઓમાં તોડફોડ કરી હતી। અહીં 2 દિવસ પહેલા યુવક પર હુમલો કરવામાં આવ્યો હતો, ત્યારે આજ રોજ ફરી ઇજાગ્રસ્ત યુવકના કાકાના ગેરેજમાં તોડફોડ કરવામાં આવી હતી। ભાવનગર વાસણઘાટ વિસ્તારમાં ફરી અસામાજિક તત્વોનો આતંક સામે આવ્યો છે। અસામાજિક તત્વોએ ગેરેજમાં પાઇપ અને ધોકા વડે ગાડીઓમાં તોડફોડ કરી હતી। અહીં 2 દિવસ પહેલા યુવક પર હુમલો કરવામાં આવ્યો હતો, ત્યારે આજ રોજ ફરી ઇજાગ્રસ્ત યુવકના કાકાના ગેરેજમાં તોડફોડ કરવામાં આવી હતી। ગેરેજમાં 10 થી 12 વાહનોમાં તોડફોડ કરી નુકસાન પહોંચાડવામાં આવ્યું હતું। પોલીસ ફરિયાદ છતાં અસામાજિક તત્વો બેફામ બની તોડફોડ કરી ગયા હતા। જાણે એમને કોઈ કાયદાનો ભય જ ન હોય તેમ 2 દિવસમાં બીજી ઘટના સામે આવતા પોલીસ કામગીરી પર સવાલ ઉઠી રહ્યા છે। રિપોર્ટર ફિરોઝ મલેક। મારું નામ સલીમભાઈ અબ્દુલ રહીમભાઈ મીરા છે। મારું વાસણઘાટની સામે રહીમ મોટર ગેરેજ તરીકેનું ગેરેજ આવેલું છે। હવે ત્યાં ગઈકાલે વહેલી સવારે 3 વાગ્યાની આસપાસ લુખ્ખા તત્વો આવીને ગાડીની તોડફોડ કરી ગયા છે। લગભગ 10 થી 12 ટુ વ્હીલ તોડ્યા છે, 2 4 વ્હીલ તોડી છે અને એક રિક્ષાના કાચ ફોડ્યા છે। હવે 2 દી પહેલાં એ લોકોની યારે અમારા ભાઈના છોકરાની કાંઈક મગજમારી થઈ છે, એના અનુસંધાનમાં આ લોકોએ આવું કર્યું એવું લાગે છે। અને અવારનવાર આ લુખ્ખા તત્વો અહીંયા આવીને આવી રાગારૂગી કે સામાન્ય નુકસાન કરીને વયા જાય છે, પણ અત્યાર સુધી અમે કોઈ એની માટે ફરિયાદ નથી કરી। હવે આજે આ બધું થયું છે તો અમે પોલીસ ફરિયાદ કરવા ગયા છીએ અને પોલીસનો સાથ સહકાર અમારે જોવે છે કે અમારું કામ સરખી રીતે થઈ જાય। બાકી તો હવે જે નુકસાન થયું છે એ તો થયું જ છે, એનું વળતર કાંઈ અમને મળશે નહીં, એ તો અમારે જ ભોગવવાનું છે। પણ પોલીસ જો આવી રીતે જરાક સતર્ક રહીને પેટ્રોલિંગમાં કરે તો અમારે આ જરાક જે નુકસાન બીજા લોકોને, અમે તો ઠીક પણ બીજા લોકોને આવું નુકસાન ન થાય। આ અગાઉ તે આ લોકોએ અમીપરા છે, નેરામાં છે, આ વડવામાં છે, ઘણી જગ્યાએ હવે બબાલું કરેલી છે અને આ લગભગ એના નામે 10 થી 15 કેસ છે। પણ અમે તો આ વેપારી લાઈનના માણસો છીએ, અમે તો અહીંયા ધંધો કરી રહી, પણ હવે અવારનવાર અહીંયા આવીને આવી ઓલી કરે છે તો અમારી એક જ પોલીસ તંત્રને માંગ છે કે ભાઈ અમને ન્યાય મળે એમ। અત્યારે અમે પોલીસ સ્ટેશને જ બેઠા છીએ, હવે સાહેબ છે નહીં અને એ લોકો કોઈ એક વ્યક્તિને ગોતવા ગયા છે, એ આવે પછી કે તમારી ફરિયાદ લઈ, એટલે અમે લગભગ 10 સાડા 10 બેઠા છીએ અને સાહેબોએ કીધું છે કે હવે તમે બેસો, હમણાં તમારું સોલ્યુશન કાઢી નાખીએ, એટલે પોલીસ ફરિયાદ લઈ લઈ છીએ। જનાદેશ ન્યૂઝ ભાવનગર।